આજે ઓલા, ઉબર અને રેપિડો દ્વારા દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી છે। આ કેબના જે ડ્રાઈવર્સ છે એમના દ્વારા હડતાલ પાડવામાં આવી છે। આ હડતાલને ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન નામ આપવામાં આવ્યું છે। ડ્રાઈવર પોતાની એપ 6 કલાક બંધ રાખશે। કેબ, ઓટો, બાઇક, ટેક્સી સેવાઓ એમને સાથ આપશે। લઘુત્તમ ભાડું કંપનીઓની મનમાની સામે આ હડતાલ કરવામાં આવી છે। આવક સુરક્ષા ન મળતી હોવાનો એમનો આરોપ છે। નિયમના ઉલ્લંઘનનો પણ આરોપ છે। એગ્રીગેટર પ્લેટફોર્મ મનસ્વી રીતે ભાડા નક્કી કરતું હોવાનું આ કેબ ડ્રાઈવર્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ભાડા નિર્ધારણમાં ડ્રાઈવરના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવામાં નથી આવતી અને એની સાથે સાથે કંપનીઓ મનમાની ચલાવતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। બેઝ પ્રાઇસથી 50% ઓછું ભાડું પણ લેવામાં આવતું હોવાના આરોપ છે। મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઇન્સનો પણ ભંગ થતો હોવાનો આરોપ છે અને એના જ કારણે આજના દિવસે 6 કલાક સુધી આ ડ્રાઈવર્સ હડતાલ કરવાના છે અને એની સાથે એમને કેબ ડ્રાઈવર, ઓટો ડ્રાઈવર અને ટુ વ્હીલર ડ્રાઈવરની પણ સાથ મળી રહ્યો છે।